સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 તાલુકા જિલ્લા પંચાયતના ઉમેદવારોની યોગ્યતા અને તેના માટે રજૂ કરવાના આધાર પુરાવાઓનું ચર્ચા કરીએ આપણે. પ્રથમ તો ઉમેદવારે 21 વર્ષની ઉંમર પૂર્ણ કરેલ હોવી જોઈએ. તેના માટે તેણે સ્કૂલનું એલસી અથવા જન્મ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. પોતાની ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પાસેથી પંચાયતનું કુલ લેણું બાકી નથી તેવો દાખલો અને રહેઠાણવાળી જગ્યાએ પોતે જાજરૂ અથવા વોટર ક્લોઝેટની સુવિધા ધરાવે છે તેવો તલાટીશ્રીનો દાખલો રજૂ કરવાનો રહેશે. તથા પોતે ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા નથી તે બાબતે અથવા છે કે કેમ તે માટે તેમણે પોલીસ સ્ટેશનનો દાખલો રજૂ કરવાનો રહેશે. તથા દરખાસ્ત કરનારના આધાર પુરાવાઓ આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ છે વગેરે સાથે રજૂ કરવાના રહેશે. અથવા કોઈ સીટ અનામત છે તો ત્યાં ઉમેદવારે પોતે સક્ષમ અધિકારી પાસેથી જાતિ પ્રમાણપત્ર મેળવેલું હોય તો તે રજૂ કરવાનું રહેશે. તથા મિલકત અને ગુનાઓ બાબતેની વિગતો દર્શાવતું સોગંદનામું રજૂ કરવાનું રહેશે. ઉમેદવાર પોતે તારીખ 4/8/2005 પછી 2 કે તેથી વધુ બાળકો ધરાવતા નથી તે અંગેનું કરારનામું કરવાનું રહેશે. તથા બાળકોના જન્મના પુરાવાઓ રજૂ કરવાના રહેશે.